એ જીગલી બટા એક ગ્લાસ પાણી લાવતો, તારા હાહરા આવ્યા છે. એ હમણાં લાવું મમ્મીજી. લો મમ્મીજી, લ્યો આ લ્યો. હવે હું કહું છું જીગલી, બપોરના જમવા હાટું તમારા સસરાને અડદની દાળ ને રોટલો ખાવો છે, મારે ને ગગુડાને શાક રોટલી ખાવા છે. થોડાક દાળ ભાત બનાવી જ લેજો, અને છાશ, પાપડ, કચુંબર, અથાણા ને થોડીક મરચાની કાસરી તળી જ લેજો. એ હો મમ્મીજી. એ સાંભળો છો, હું તમને શું કહું છું, આપણને જેવી બહુ જોતી હતી એવી જ મળી ગઈ છે કા? ચૂપચાપ મૂંગે મોઢે ઘરનું કામ કરે રાખે, એક શબ્દ હામું બોલે નહીં. એ ડોહી, હવે તું ડોહી થઈ ડોહી. ક્યારે બુદ્ધિ આવશે તારામાં મને એ જ ખબર નથી પડતી. આવું તો મારી માએ તારી હારે નથી કરી જેવું તું અત્યારે તારી વહુ હારે કરશો. જવા દ્યો, તમારી તો આવીને આવી જ વાતો રહી. ઈ તમને ન ખબર પડે અત્યારની સાસુઓને કેમ સાસુ બનીને રહેવું પડે, ત્યારે જ વહુ હાથમાં રહેશે. સુધરી જા, હજી ટાઈમ છે તારી પાસે. જાવ તો તમે, જાવ તો. ઓલા ભીખા દાદાને ટોળ્યો તમારી રાહ જોતી હશે. આ ડોસીને કોણ સમજાવે? એમને તો ખાલી બોલવું છે, વહુને કેમ હાથમાં રાખવી એ મારે જોવાનું છે ને. એ જીગલી, હવે જમવાની કેટલી વાર છે? અહીંયા બધા રાહ જોવે છે. એ બસ મમ્મીજી, હું બસ તૈયાર જ કરું છું બધું. હાલ ઉતાવળ રાખ, હબદેન જલ્દી હાથ પગ ચલાઈ. એ હા આવી. એ આલ્યો મમ્મીજી. કયું ના વાત જોઈસી ત્યારે અત્યારે જમવાનું લાવી. એ જીગલી, જાવ તો બાર નળ આવ્યા છે, પાણી ભરી આવો. એ હા જાવ મમ્મીજી. એ જીગલી, અત્યારે મારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, મારી હાટુ ચા લેતી આઈ. એ હું કયું ના મંડાણા છો? જીગલી, લોહી પીધું તમે તો. તમારા હાથ ભાંગી ગયા છે? કયું ના બેઠા સુફો તોડો છો?